મુહૂર્ત ત્યાં જો તૈયાર થઈ જાઓ તો આગળ જાઉં ને તો ભાઈ હારે ખુશ થઈ જાય. આ વિડીયો તમે જોજો જેમ લઈને પિન્ટુ કાકા એમની હાળી તો જઈશી તે પોકે નહીં પકતા કે રસ્તામાંથી કોમેડી થાય વિડીયો જોજો એટલે મજા આવશે. અલે હબળો મારા બુનનો ફોન આવ્યો છે ને તે એના 2 સોડીઓ ઉપર ત્રીજો છોકરો આવ્યો હતો એના જેમ છે 2 તે તમે દાઢી બાઢી કરી આવો ના હોય તો ના કરી આવો ને મોઢું કેવું લાગે છે ના દાઢી કરી આવો અને ના હોય ને તો પેલા ન્યાયભાઈ તો ના જતા કે 2-3 કલાક કરી નાખશે ઘરે કરી નાખો ના હોય તો દાઢી કરી આવો ને તમે ના હું મોનીશ જ નહીં દાઢી કરી આવો તમે ના નહીં મોનું બીજાની તો ખબર નહીં પણ મારું તો મારા બહેરા આગળ કશું આવતું નહીં પણ મારા હારીના છોકરાનો જેમ છે ને એટલે ચલી હરક પદુરિયા કે ગામમાં ન્યાય ભાઈ તો કે દાઢી કરાવવા ના જતા નકર તમે 2-3 કલાકે આવો અને હું તો કેવો સરસ દાઢી હા તે કેવો સ્માર્ટી લાગુ ને અને પાછી કહ્યું કે તમે દાઢી તો ન્યાય ભાઈ તો કરાવવા ના જતા પણ ઘરે બેસી કરી નાખો હારું છે ને મારા ઘેરથી કીધું ને તો દાઢી કરી કાઢો અને કમ્પ્લીટ ટકાટક દાઢી બાઢી કરીને અને મુહૂર્ત ત્યાં જો તૈયાર થઈ જાઓ તો આગળ જાઉં ને તો ભાઈ હારે ખુશ થઈ જાય. હારો કોઈ જોયું તો નહીં ગયું ના કોઈ જોઈ નહીં ગયું. અલે આ બે ચમ જ્યાં હા બે છે તે હવે તમે ઊભા નહીં થઈ શકો હોજ પાડશો હોય નહીં કઈ બાજુ હું દાઢી કરવા જોયું એ દાઢી કરવામાં દિશા જોવાની હોય તો આને તો ખબર છે કે મારા 2 બાજુ થોપડા તૂટી જાય. આજ તો મારા બુનની એક્ઝામ ચાલે છે 10માની અને મારા બુન ને તે રાત દાળ વોચ જ કરે છે અને તે આજ તો મારા ઘેર જે સીધું લખવા દે જવું છે એટલે મામી મને કોઈ બતાવ જ નહીં એ લખ જ કર્યું એટલે મામી મનમાં જોયું કે બેને લેસન આલ્યું છે લખ જ કરે હું છેલ્લે મામી મને કોઈ બતાવ જ નહીં લે કોમ બતાવ દે લખ જ કરું ને એ મામીમાં કોઈ શીખે જ નહીં ખેર નથી પણ લખવા બેસી ગયું છે મામી કઈ શીખે જ નહીં મને મારું ઘર સાફ કરવા કાઢ્યું તે ઘરનો પાર જ આવતો નહીં ને પેલો આવે ને તો એને કોમે વરગાડ દઉં ફટાફટ કે કેટલા વાગ્યા જોવા દે મને મારો 1:15 થયો જો ને હજુ નહીં આવ્યો પેલો એ આવે ને તો એને કોમે વરગાડું થોડું ઘણું કોમ તો કરો જોયા તો દે આવ્યો છે કે નહીં આવ્યો ઓહો હો આજ તો અરે લખવા બેસી જાય ઓન મનમાં એમ છે કે મમ્મી કોમ ના બતાવો પણ ઈવન લખતા ઊભા કરું હું આજ જોતું ને ખબર પાડી દઉં ઈવન આય પપડી લે તો ખાવાનું નહીં એમ ના તો પણ ખાવાનું જ નહીં ચમ નહીં ખાવાનું એટલે લેસન બોવાલે તે લખ જ કરવાનું વાજી માં આખો દિવસ એટલે ફોન કરીને પૂછી જો કે બેન લેસન આલીશ તમે આજે મને બહુ હા કરો બેનને ફોન કરો ના પાડે તારા લાલ કરી નાખે લાલ ગાલ હા કરો બેનને પણ આગળ લેસન આલાલ કરે ને હું લેસન જ કર્યા તો હું લેસન વાળી કોઈ લેસન આલી નહીં ઊભી થઈને મને કોમ કરાય બધું હેડ પેલી 10માની ને બોર્ડ ચાલુ હોય તો ઘરનું કામ તો થોડું ઘણું તો કરાવવું પડે ને આ બધું કેવું પડ્યું છે મારા ઘરમાં બધું કેવું પડ્યું હોય નકરો ઘરમાં રાવણ ભમણ પણ મને તો બેનને લેસન આલે હું તો આજે કામ નહીં કરાવવાનું જા તું ઊભો થા ને સોની મોની ઊભી થા ને નહીં કર આ તો મામી મને 2 તો આલી છે ત્રીજી આલે પેલા હું ઊભો થઈ જાઉં હું ગામમાં મમ્મી આ પંખો સાફ કરી નાખ ફટાફટ હેડ પંખો સાફ કરવાનો ઓ પંખો સાફ કરી નાખ તું મુનિ અચાનક બધું હરખું કરું તું પંખો સાફ કરી નાખ હા હું કરી નાખું હાલ બીજ કરી નાખું પેલું ટેબલ પડી જો એ ટેબલ લાવીને હું તને પોતું લઈ આલું બોલ કલર ને પિચકારી બે લાવવાનું ને
બે બીજું કશું બીજું કશું નહીં. અને તમે નહીં આવતા પણ ભૂલે તો ફરવા લાવવા પડશે ને. આ ફુગ્ગાએ બીજું કોઈ એને કશું ને ના પણ તમે નહીં આવતા એમ કહું. મારે નહીં આવું, મારે નોકરી જવાનું હોય. સુનાર લઈ જાઓ. એ હા સુનાર લઈ જાઉં તાર લે પૈસા તો લેવાના તો પૈસા તો હાલો એમ એમ પૈસા તો સુનારનું હવાલે હાલે આવી પહોંચો. અને જવાનું ભાડું એ તો બધું આવી જશે એટલા. એ હા સુનાર વધારે પૈસા હાલે એટલે મારા અંગાત નોટ ને પેન લઈને જવું પડશે એટલે સુનો પૈસા વધારે ના વાપરી દે. સુનાને કહું આપણે 500 રૂપિયા હાલે તા અને પિન્ટુ કાકા રિક્ષા લઈને જ જઈએ. સુના ભાઈ કોમ કરો ગરબા કહું છું, ગરબા. કેમ આવું બોલો તમને દેખાતું નહીં હું કરું છું. ચમ મધી કાકી તમે આ પાઇપ પકડીને બેહો અને પેલું ભાઈને પૂછો પંખો સાફ કરાવવા આવો એને ફોન કરતા જોર આવે છે એટલે. હા ભાઈ ઓહ માં આપણને 500 રૂપિયા આલે તા ને ઓહ તાપા મને 500 રૂપિયા આલે તા. ફુગ્ગા ધોણી ખજૂર એ બધું લાવવા માટે 500 રૂપિયા તાપા મને આપે તા. તે હેરો લેવા દે તમે જો આ ધોકલે ઉભો રહી હું કોમ કરીને આવું છું. જો હાલા દે 500 રૂપિયા. તમે જો હું પેપર કરીને આવું છું. એ હા આ બાજુ દિશામાં લેજે હા પણ હું તો દાઢી કરવા તો જાઉં તો ચોકમાં આમાં મારે તો શું દર્પણે નહીં આમાં અરે એક કામ કરું હું દાઢી રિક્ષામાં કરું. ના રિક્ષામાં તો ના કરાય દાઢી. એક કામ કરું મારો જોડે મોબાઈલ ફોન છે તે મોબાઈલ ફોનમાં મોઢું જોઈ દાઢી કરું બેઠું આ જગ્યા હારી હા હા મેં કીધું દાઢી તો ઘેર કરી નહીં પણ આને કીધું કે ઘેર કરી નાખો કમ્પ્લીટ દાઢી કરી દઉં. મારા હારીના છોકરાના જેમમાં જાઉં ને તો મારા હારી મને જોઈને ખુશ થઈ જાય કે આ તો બને ટકોરા જેવા થઈને આવી. તો જો મુહૂર્ત જેવો લાગુ ને મારા હારે ખુશ થઈ જાય કે મારા બનેવી આવ્યા જેમમાં કારણ કે ઘણા દિવસે આવ્યા પણ ચા મુહૂર્તે જ્યાં થઈને આવ્યા. કશું વાંધો નહીં હું જઈને બી આવું સુનો આવશે એટલે અમે બે જણા જતા આવીશું મોનસા. હા પિન્ટુ કાકા શું કરીને તો બેહા